આજે જનરલ પબ્લિક પાસેથી જાણીએ કે આયુર્વેદ વિશે અને શિલાજીત વિશે એ લોકો શું વિચારે છે. હેલો, હાય. તમે શિલાજીત વિશે કશી ખબર છે તમને? ના, એ વિશે મને આઈડિયા નથી, પણ હું અત્યારે અર્જુનની છાલની ટેબ્લેટ લઉં છું. આયુર્વેદિકમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે, એ દવાઓ મને ગમે છે. ઓકે, તમને કશું આઈડિયા છે? ના, શિલાજીત વિશે નથી, પણ એલોપેથી કરતા આયુર્વેદિક ઇઝ ધ બેસ્ટ. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પહેલો એનો બેનિફિટ એ છે. વેરી ગુડ. તમારે કશું કેવું છે આયુર્વેદ વિશે? આયુર્વેદ એક સારી વસ્તુ છે અને મને શિલાજીત વિશે આઈડિયા છે, કેમ કે મારો બાબો અત્યારે યુઝ કરે છે. અમે સ્પેશિયલ કાશ્મીરથી મંગાવી હતી, કેમ કે જીમમાં જે ઇન્સ્ટ્રક્ટર હોય એમણે કીધું હતું કે શિલાજીત યુઝ કરવાથી તમારા બોન્સ મજબૂત થાય છે, ઇવન મેમરી પણ શાર્પ થાય છે, અને બીજી ઘણી બધી વસ્તુઓ છે જે મને આઈડિયા નથી, પણ એટલી ખબર છે કે એ દૂધ જોડે રાત્રે એક નાનું એમ મગના દાણાથી થોડું મોટું હોય એ રીતે ગરમ દૂધમાં આપણે લઈએ તો એનાથી બોન્સ મજબૂત થાય છે અને મેમરી માટે પણ વ્યવસ્થિત છે. વેરી ગુડ. તમને જેટલી બી ઇન્ફોર્મેશન તમારી પાસે છે શિલાજીતની એ પ્રોપર છે, પણ હજી એક વસ્તુ જે તમને નથી ખબર એ છે કે શિલાજીત છે એ આપણા લેડીઝ લોકો પણ યુઝ કરી શકે છે. લેડીઝના જેટલા બી પ્રોબ્લેમ્સ છે, જેમ કે PCOS છે, આપણને મેન્ટલ ડિપ્રેશન બહુ હોય છે, પછી આયરનની ડેફિશિયન્સી હોય છે, પછી એન્ટી એજિંગ એ આપણે હંમેશા ટ્રાય કરતા હોઈએ છીએ કે આપણે હંમેશા યંગ દેખાવું છે, તો એના માટે પણ શિલાજીત છે એ બેસ્ટ મેડિસિન છે. તો તમે કોઈ બી આયુર્વેદિક હેલ્થ એક્સપર્ટ હોય એમની સલાહથી ને કઈ રીતે લેવું, કઈ ટાઈપનું શિલાજીત છે એ પ્યોર ફોર્મમાં મળે છે, કયા ટાઈપનું શિલાજીત યુઝ કરવું જોઈએ એ એક્સપર્ટ એડવાઇસ લઈ અને તમે શિલાજીત યુઝ કરી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ.